अस्सलाम वालेकुम। मेरा नाम मोहम्मद अशफाक मोहम्मद फजल राजबरा है। मैं एक कंटेंट क्रिएटर हूँ। आज हम लोग सूरत का बिगेस्ट ब्राइडल मेहंदी कंपटीशन में आए हैं। यहाँ पे जो प्लेटफॉर्म लोगों को दिया है, मतलब लोगों लड़कियों के लिए स्पेशल जो आगे बढ़ना है, तो उनके लिए बहुत अच्छा प्लेटफॉर्म है। और मैं ये चाहता हूँ कि हर मोहल्ले में, हर सिटी में, आज ये लिम्बायत में हो रहा है, ये हर सिटी में, हर मोहल्ले में होना चाहिए। लड़कियों को आगे बढ़ने के लिए बहुत ही अच्छा प्लेटफॉर्म है। बहुत बहुत शुक्रिया। આપનું નામ? मैं जबीन मलिक। આજે અહીંયા શું પ્રોગ્રામ છે અને કયા વિસ્તારમાં પ્રોગ્રામ રાખેલું છે? આ લિંબાયત વિસ્તાર છે અને કુબા મસ્જિદના પાછળ જે મેદાન છે એમાં રાખવામાં આવેલું છે અને આ પ્રોગ્રામ અમારા એરિયા અને આખા સુરતથી અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે છોકરીઓ આવી છે જે મહેંદી કોમ્પિટિશનમાં પાર્ટ લઈ રહી છે। આ મહેંદી કોમ્પિટિશન અમે લોકો છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે। આ અમારું ત્રીજું ઇવેન્ટ છે એન્ડ અલ્હમ્દુલિલ્લાહ બહુ જ સારું રિસ્પોન્સ છે આમાં પણ। એન્ડ અમે લોકો અહીંયા આ કોમ્પિટિશન એટલે રાખીએ છીએ કે જે છોકરીઓ ઘરમાં રહે છે એ ઘરે રહીને પણ કંઈક હુનર શીખે અને એમને એક પ્લેટફોર્મ મળે કે જાણે કે સ્કૂલોમાં તો છોકરાઓને પ્રોત્સાહન મળે છે પણ જે લેડીઝો ઘરમાં રહે છે એ લોકોને કોઈ પ્રોત્સાહન માટે અમારા એરિયામાં એક પ્લેટફોર્મ રેડી થાય અને આ ફિલ્ડમાં પણ લોકો ઇન્ટરેસ્ટ લે અને આ કલાને શીખે અને આને આગળ વધારવા માટે આ અમે લોકો જે ઇવેન્ટ છે એ કરીએ છીએ। અને કેટલા આમાં છોકરીઓ બે જોઈન થયેલા છે? કેટલા આમાં 250 થી 300 છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। સ્પર્ધામાં કેટલા નંબર આવેલા છે? કેવી રીતે? એટલે આમાં 3 કેટેગરી છે। ફ્રેશર્સ છે જે નાની બાળકીઓ છે હજુ શીખી રહી છે એ લોકો માટે અને જે ડિઝાઇનર્સ છે જે મીડિયમ જે ઘરમાં લગાવે છે એ લોકો માટે અને બ્રાઇડલ જે પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવા માટે જે એ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધું છે। સ્પર્ધામાં તમારી શું એટલે ક્વોલિટી અને શું એટલે એમાં રાખવામાં આવે? શું વસ્તુ એમાં તમારે એમાં કરેલું છે? અમે આ સ્પર્ધા સાથે સાથે એક નાનકડું એક્ઝિબિશન ટાઈપ એટલે એ લોકોના એન્જોયમેન્ટ માટે રાખ્યું છે કે જાણે કે એક પાણીપુરીનું સ્ટોલ છે અને એક આલુપુરી ઝેન આલુપુરી છે અમારા ત્યાં એ આવ્યા છે અહીંયા। પછી સોનીબેન છે એ પાણીનું સ્ટોલ લઈને આવ્યા છે અને એક અમારા સ્પોન્સર છે 2 સ્પેશિયલ જે હેવન બ્યુટી કરીને છે અને નાનીઝ વેદાનું એ લોકો એજન્સી રાખે છે એ લોકો છે અને દુઆ કેર સ્કિન કેર છે આખા એમની પ્રોડક્ટની રેન્જ લઈને આવ્યા છે અને બહુ મોટી ઓફર પણ લઈને આવ્યા છે અહીંયા। અહીંયા રૂબી શેખ, રઝિયા મલેક અને એડવોકેટ સમીમ શેખ આ અમારા મુખ્ય અતિથિ છે અને ઇન્ફ્લુએન્સર અને કોમેડી કલાકાર છે જે હસબન્ડ વાઇફ છે રાજ રોકી અને રાજ રૂખસાર એ લોકો અમારા મુખ્ય અતિથિ છે।